ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યો સાથે કરવામાં આવી। સેવા કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતું ઇનામદાર પરિવારના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, જેમના 48મા જન્મદિવસની ઉજવણી આજે કરવામાં આવી રહી હોય ત્યારે સાવલી તાલુકાની તમામ શાળાઓમાં બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। એ બાદ વાત કરીએ તો એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભગવાનની પૂજા અર્ચના અને દાન દક્ષિણા આપવા સાથે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જન્મદિવસની ઉજવણી કરી છે। સાવલી 135 મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના ઇનામદાર પરિવાર સંચાલિત તેમના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પ્રતિવર્ષ સર્વ સમાજનો ભવ્ય અને વિશાળ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેતન ઇનામદારના 48મા જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિઓથી કરાઈ। તેઓના મત વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિતની સામગ્રી વહેંચી। સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર હોલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જીઆઈડીસી સંકુલ અને ડેસર તાલુકામાં આવેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિરનું મેગા આયોજન કરાયું। સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે સહપરિવાર તેઓએ પહોંચી સમાધિ મંદિર અને મહાદેવની પૂજા અર્ચના કરી તેમના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા। જ્યાં ડેસર, સાવલી નગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજારોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યો હતો। ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, રાજકીય અને બિનરાજકીય સરકારી અધિકારીઓ સહિતે પણ કેતન ઇનામદારને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી। સાવલી નગર અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ, નગરજનો માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજરોજ સાવલી 135 વિધાનસભાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો જન્મદિવસ હોય તેના ઉજવણીના ભાગરૂપે આજે 4 જગ્યાએ અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં એક સાવલી ભીમનાથ મહાદેવનું મંદિર, બીજું સાવલી જીઆઈડીસી, મંજુસર જીઆઈડીસી, ત્રીજું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલી અને ચોથું ડેસર તાલુકાનું સ્પોર્ટ યુનિવર્સિટી। 4 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાંથી દરેક સ્કૂલમાંથી બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો અહીંયા ભીમનાથ મંદિરમાં કેતનભાઈએ પૂજા રાખી છે। પૂજા પત્યા પછી તરત જ ભોજનનું આયોજન રાખ્યું છે અને બધા કાર્યકર્તાઓ અહીંયા ભાઈને મળવા આવી રહ્યા છે।